म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમન જે કમિંગ સૂન નવરાત્રી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા તો પેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી તો તમારે એલેટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલેટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરવ્યુ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના રિલેટેડ વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલેટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે ખાસ જણાવી દો કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપી છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલેટ મોશન એપ્લિકેશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન કોડની લિંક આપી છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી આગળ આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કઈ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો ભાઈ મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવા આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવા આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવશે તે WhatsApp અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શોધીશું અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કરી દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું તમે ડાઉનલોડ કરી દે zip ફાઇલ હશે તો તમે એક્સટ્રેક્ટ કરશો તો ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। તો સૌથી તમારે શું કહું છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કાલે એક ઓવરલે વિડિયો આપ્યો છે, તમે જોશો કમિંગ સૂન નવરાત્રી વાળો। તો આનો સૌથી પહેલા અવાજ આપણે બંધ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો ગ્લો ઇફેક્ટ સાથે આપણે કંઈક કાલે ટેક્સ્ટ એનિમેશન બનાવેલું છે। તો ઓવરલે વિડિયો તો મેં તમને અહીંયા આપેલું છે, જો તમારે આવો ઓવરલે વિડિયો બનાવો તો શું કરવું પડશે, સૌથી પહેલા તમારે શું કરવું છે ફોનની અંદર તમારે કોઈ પ્રોટોન VPN છે એને ડાઉનલોડ કરી અને કનેક્ટ કરી દેવાનું છે। તો આપણે અહીંયા કનેક્ટ કરેલું છે। પછી તમારે શું કરવું છે CapCut Pro એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। તો CapCutની લિંક તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં હું તમને આપી દઈશ એકદમ લેટેસ્ટ વર્ઝન અને નેટવર્ક એરર પણ નહીં આવે, બરાબર। તો ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને CapCut Proની લિંક જોવા મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। હવે તમારે અહીંયા ઉપર ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે શું કરવાનું છે કોઈ પણ એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ હોય એને નવા પ્રોજેક્ટની અંદર એડ કરી લઈશું, બરાબર। નવા પ્રોજેક્ટની અંદર એડ કરશો તમારો નવો પ્રોજેક્ટ છે કે કારતે ઓપન થઈ જશે। નવો પ્રોજેક્ટ કારતે આવી જાય તમારે શું કરવાનું છે સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 87 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો એને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવશો તો તમે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે આપણે શું કરશું જે આ બ્લેક ઓવરલે છે ને થોડીક લેન્થ આપણે વધારી દઈશું અને પાછળ ત્યાં જે લોગો વાળું છે એને ડિલીટ કરી દઈશું, બરાબર। પછી ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એડ ટેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે, એટલે કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલા તમે ટેમ્પલેટ વાળા ઓપ્શનની અંદર આવી જશું, બરાબર। તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લઈશું, એટલે અહીંયા આપણા બધા ટેમ્પલેટ છે અહીંયા આવી જશે, બરાબર। તો આપણે થોડુંક લોડિંગ અહીંયા થઈ જવા દઈએ, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડુંક રૂમની અંદર વિડીયો બનાવે છે તો નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ છે તો અહીંયા તમે લોડિંગ નથી લેતું, બરાબર। તો આપણે થોડીક રાહ જોઈ લઈએ, ત્યારબાદ ટેમ્પલેટ આવી જશે, પછી આગળ તમને બધું બતાવી દઉં। તો મિત્રો કંઈક આ રીતે આપણા ટેમ્પલેટ છે તો બધા ખુલી ગયા છે। તો હવે તમારે શું કરવાનું છે એ નીચે આવશે તમને ઘણા બધા એવા અલગ અલગ એનિમેશન અને ટેક્સ્ટ એનિમેશન બધું જોવા મળશે, જે પણ પસંદ આવે તમે લઈ શકો છો, પણ આપણે તમને યુઝ કર્યું છે એ તમને સૌથી પહેલા બતાવી દઉં। આ ટેક્સ્ટ છે ને આપણે યુઝ કરેલું છે તો અહીંયા આવી જશે।
તો ઉપર અહીંયા ટેક્સ્ટ ટાઇટલ એ લખ્યું છે તે તમારે ત્યાં તમારે જે લખવું લખી દેવાનું છે. અહીંયા આપણે લખી દઈશું કમિંગ સૂન, એટલે કમિંગ સૂન લખાઈ જશે બરોબર. પછી અહીંયાથી આપણે રાઈટ કરી દઈશું કંઈક આ રીતે, એટલે તમે જો આપણું એનિમેશન એ કમ્પ્લીટ બની જશે. તો આ રીતે તમે છે તો આગળ બધું છે તો અહીંયા અલગ રીતે બનાવી શકો છો તમારી રીતે બરોબર. તો આથી તમે કેપ્કટની અંદર સોંગ્સ બનાવીને પછી એક્સપોર્ટ કરી લેવું છે. તો આપણે આગળ મેં તમને બનાવ્યું એટલે શીખવાડી દીધું છે. સીધા આપણે આવી જઈશું એલેટ મોશનની અંદર. તો એલેટ મોશનની અંદર આ પછી તમારે શું કહું છે, આપણે ઓવરલે વિડીયો તો અહીંયા એડ કરી લીધો હતો. આ તો તમારે મેન્યુઅલી બનાવવો હોય અલગ સ્ટાઇલમાં તો તમે ત્યાંથી બનાવી શકો છો બરોબર. પછી આગળ બીટમાર્ક એ વધારે જે વિડીયો હોય તે કટ કરી દઈશું કંઈક આ રીતે બરોબર. પછી તમારે શું કહું છે, આ વિડીયો નીચે લાવી દેવાનું છે, કમ્પ્લીટ આ રીતે વિડીયો આવી જશે બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો આગળ બીટમાર્ક આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને અહીંયા આપણે ગમે મારો ફોટો બચે તેને એડ કરી દઈશું કે કારણે આપણો ફોટો આવી જશે. અને ફોટા પર ક્લિક કરી અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું અને ફોટા નીચે આ રીતે સેટ કરી દેવાનું છે. કમ્પ્લીટ આપણો ફોટો સેટ થઈ જશે. પછી તમારે શું કહું છે, તમને ઉપર ટેક્સ્ટ વાળી ગ્રુપ જોવા મળશે. તો એનો આપણે બંધ હશે અને ચાલુ કરશો એટલે તમે જો આ રીતે ટેક્સ્ટ વાળી લેયર પણ આવી જશે. આપણે ગ્લો ઇફેક્ટ સાથે JMB માં લખેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો. આ પણ જે ટેક્સ્ટ છે તે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલા માટે આપણે ગ્લો ઇફેક્ટ વાળું અત્યારે ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આ રીતે આપણે ટેક્સ્ટ PNG બનાવેલું છે બરોબર. એ પણ એલાઇટ મોશનની અંદર જ. હવે આપણે એની અંદર સોંગ્સ લગાવવું પડશે. તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું, સીધા આવી જશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તમે જો જે પાછળથી આપણે જે સોંગ ચાલુ થાય છે એ મારી રૂમ ઝૂમ કરતી આવી બરોબર. ત્યાંથી આપણે લિરિક્સ ચાલુ થાય છે, ત્યાંથી આપણે લિરિક્સ બનાવે છે કમ્પ્લીટ અહીંયા આવી જશે. તો સોંગ્સ અહીંયા કમ્પ્લીટ આવી ગયું છે. તો ગ્રુપ પર ક્લિક રાખી સિલેક્ટ કરી લઈશું. લેયર્સ પછી અહીંથી આપણે કોપી લેયર કરી લેવાનું છે. પછી અહીંથી બહાર નીકળી જશું અને સીધા આવી જશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે એરો પર ક્લિક કરવાનું છે અને આગળ બીટમાર્ક આવી જવું છે. લેયર્સમાં ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણે ઉપર સોંગ્સ વાળી લેયર છે તે કમ્પ્લીટ લખાઈને આવી જશે, તમે જોઈ શકો છો. પછી તમારા આ રીતે લાસ્ટમાં આવીને પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે લેયર છે તે કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો ગ્રુપને આ રીતે નીચે લાવી દઈશું. ગ્રુપ પર ક્લિક કરવાનું છે, ઉપર 3 ડોટ છે એના પર ક્લિક કરી અને ગ્રુપ પર ક્લિક કરશો આપણે જે સોંગ છે તે ફૂલ HD ની અંદર આવશે, જે એની ક્વોલિટી છે તે ખરાબ નહીં થાય બરોબર. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે જે સોંગ છે તે અહીંયા આવી ગઈ છે. તો આટલું કામ થઈ ગયું છે. હવે તમારે શું કહે છે, નીચે જે ગ્રુપ હતું આપણો ટેક્સ્ટ એના પર ક્લિક કરી 3 ડોટમાં જઈ આને પણ અનગ્રુપ કરી લઈશું એટલે કમ્પ્લીટ આની પણ ક્વોલિટી થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી આપણે જે બીટમાર્ક છે 4.23 સેકન્ડે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું. મેં તમને એક બ્લેકસ્ક્રીન વિડીયો આપે છે એને પણ એડ કરશું. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જઈ જો વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો ફૂલ સ્ક્રીન કરશું. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું કંઈક કાઢે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી સ્ટેટસની લાસ્ટમાં જે વિડીયોની વધારે લેન્થ હોય એથી કટ કરી દેવાનું છે. અને હવે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો ગઈને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 76 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલા વિડીયોને આપણે સેવ કરવો પડશે. તો સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી.